આજે આપણે એકદમ ટેસ્ટી હોટલ જેવું જ પાલક પનીરનું શાક બનાવવાના છીએ। આજે આપણે પાલક પનીર બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા પાલક પનીરના મેં અહીંયા આ રીતે ટુકડા કરીને લઈ લીધા છે। આદુ લસણ મરચાંની ગ્રેવી કરીને લઈ લીધી છે। 3 મીડિયમ સાઇઝની ડુંગળીની ગ્રેવી કરીને લઈ લીધી છે અને 2 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી કરીને લઈ લીધી છે। એક તપેલીમાં પાણી લઈ લઈશું। પાણીમાં આપણે પાલકને એડ કરી દઈશું। પાલકને આપણે 3 થી 4 મિનિટ સુધી પાણીમાં બફાવા દઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। પાલકને આપણે ઠંડા પાણીમાં લઈ લઈશું। પાલક આપણું ઠંડુ થઈ જાય તે પછી પાલકની આપણે ગ્રેવી કરી લઈશું। પાલકની આપણે આ રીતે ગ્રેવી કરી લેવાની છે। એક પેનમાં થોડું તેલ લઈ લઈશું। તેમાં આપણે પનીરના ટુકડા એડ કરી દઈશું। પનીરને આપણે હલકું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરી લઈશું। તમે જોઈ શકો છો પનીર આપણું હલકું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી જીરું એડ કરી દઈશું। ચપટી હિંગ, તમાલપત્ર અને તજ એડ કરી દઈશું। હવે આપણે તેમાં ડુંગળીની ગ્રેવી એડ કરી દઈશું। ડુંગળીની ગ્રેવીને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે આદુ લસણ મરચાંની ગ્રેવી એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગ્રેવીમાં મસાલા કરી દઈશું। મસાલામાં મેં અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી શાહી પનીર મસાલો લઈ લીધો છે। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે હલકું તેલ છૂટું પડવા લાગે તે પછી ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે પાલકની ગ્રેવી એડ કરી દઈશું। હવે આપણે ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું। તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે તેમાં પનીર એડ કરી દઈશું।
પનીરને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ઉપરથી આપણે પનીરને છીણી લઈશું. હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું. એકદમ ટેસ્ટી પાલક પનીરનું શાક આપણું રેડી થઈ ગયું છે.